હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા 2024નું ધોરણ 11 ઇતિહાસનું પેપર જોવાના છીએ, જેનું 2 કલાક કુલ ગુણ 50 અને નવા માળખા પ્રમાણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। બરાબર, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો। તો વિભાગ એ છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો, દરેકનો 1 ગુણ। તો એવા 10 પ્રશ્નો છે, એટલે આપણે કેટલા ગુણ થશે વિદ્યાર્થી મિત્રો? 10 ગુણ થશે। તો પેલું, ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? તો પંચમાર્કના સિક્કા। બરાબર, આગળ, કયા ગ્રંથમાં જાદુ, વશીકરણ અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટેની મંત્ર તંત્ર વિદ્યા છે? તો અથર્વ વેદમાં। એ જરાક ફોન્ટ મિસ્ટેક છે, બાકી તમને જવાબ તો પાક્કો છે। ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? તો ગુજરાતમાં। હડપ્પીય સભ્યતાના લોકો કયા પ્રાણીથી અપરિચિત હતા? ઘોડો। ઋગ્વેદમાં દર્શાવેલા સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? તો કે પંજાબ। હવે ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનું જે તમે દર વર્ષે પેપર સેટ તૈયાર કરો છો સોલ્યુશન સાથેનો, તો એ સોલ્યુશન સાથેનો પેપર સેટ અમારે જોતો હોય તો ક્યાંથી મળશે? તો ભાઈ, નવા માળખા મુજબ ધોરણ 11 આર્ટ્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન 2024 ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇંગ્લિશ, મનોવિજ્ઞાન, આ સિવાય હિન્દી અને સંસ્કૃતના અલગથી 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરવાના છો તો કે ગેમ ડાઉનલોડ કરવાના છો, બરાબર? તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લો। સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો મળી જશે વિદ્યાર્થી મિત્રો, એની પીડીએફ, બરાબર, ઇકોનોમિક્સનું મટીરિયલ, ત્યાર પછી પ્રથમ પરીક્ષાનો પેપર સેટ, એકમ કસોટીના પેપર સેટ, આ બધું જ મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમને મળશે, બરાબર? એક્ઝામ પેપરમાં તમને પેપરો મળી જશે, 3 થી 12 માં તમે જશો એટલે તમને શું મળી જશે? વિડીયો મળી જશે ઇકોનોમિક્સ ગુજરાતીના। રેડી? ચાલો આગળ વધીએ। અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? શંકરાચાર્ય। ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે? પાલી। સિકંદરને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતો? આંભીકુમાર। ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? સેલ્યુકસ। કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શું હતું? જય સંહિતા। વિભાગ બી, 1 માર્ક્સના પ્રશ્નો, એક વાક્યમાં લખો, દરેકનો 1 ગુણ। કયા ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા? બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ફાહિયાન, યુઆન સ્વાંગ અને ઈસિંગ ભારતમાં આવ્યા હતા। હડપ્પીય સભ્યતાના લોકો શેમાંથી શિલ્પ બનાવતા હતા? તો હડપ્પીય સભ્યતાના લોકો કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવતા હતા। વેદકાલીન સમાજમાં કયા કયા હુનર ઉદ્યોગો વિકસ્યા હતા? તો વેદકાલીન સમાજમાં સુતરાઉ તથા ઊનના વસ્ત્રો વણવાનો ઉદ્યોગ તેમજ રંગાટીકામ, શિલ્પકામ, માટીકામ, મોચીકામ, સુથારીકામ વગેરે જેવા હુનર ઉદ્યોગો વિકસ્યા હતા। સૂત્ર સાહિત્યના સૂત્રોમાં મુખ્યત્વે કયા છે વિભાગ હતા? 6 વિભાગ હતા: શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો એનો જન્મ ઈસવીસન પૂર્વે 599 માં બિહારમાં વૈશાલી ગણરાજ્યના કુંડ ગ્રામ ક્ષત્રિય કુંડ નામના ગામમાં થયો હતો। વિભાગ સી તરફ જઈએ તો પ્રશ્ન નંબર 16 થી 23 સુધીના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખો, દરેકના 2 ગુણ, એટલે 5 પ્રશ્નો 10 ગુણ થશે। ચિત્રકલા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, સમજાવો। ભારત કઈ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે? મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકશો। પ્રાચીન સમયમાં લોથલ સમૃદ્ધ શહેર અને બંદર કેમ ગણાતું હતું? હડપ્પીય સભ્યતા કઈ રીતે વિશિષ્ટ પ્રકારની નગર સભ્યતા હતી? ચાલો, અનુવૈદિક ભારતની અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપો। તો મિત્રો આ તમારે જાતે તૈયાર કરવાનું છે।
બીજા પેપરોની અંદર છે જ. ઉત્તર વેદકાલીન સમયમાં યજ્ઞનું મહત્વ કેમ વધ્યું છે? વૈદિક યુગમાં રાજ્ય સંચાલન પર પ્રજાનો પૂરેપૂરો અંકુશ કઈ રીતે હતો? મહાવીર સ્વામી સાથી જીન કહેવાયા. ચલો વિભાગ ડી 24 થી 31 સુધીના 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબ લખો. દરેકના 3 ગુણ એટલે 15 ગુણ થશે. તો ભારતમાંથી મળી આવેલા સ્મારકો તમારે જણાવવાના છે. વિડીયો પોઝ કરીને લખી નાખવાનો. લેખિત સાધન તરીકે ધર્મેતર સાહિત્યની સમજૂતી આપો. હડપ્પીય મુદ્રાઓ વિશે માહિતી આપો. હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો? અનુવૈદિક ભારતની અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપો. તો અનુવૈદિક ભારતની અર્થવ્યવસ્થાનો ખ્યાલ. વૈશેષિક દર્શન વિશે ટૂંકમાં માહિતી આપો. ચાલો આગળ. બૌદ્ધ ધર્મની શરણાગતિ માટેની પ્રસિદ્ધ 3 બાબતો કઈ છે? મહાજન પદ એટલે શું? ભારતમાં કુલ કેટલા મહાજન પદો આવેલા છે? બરાબર, અહીંયા સુધી. આગળ વિભાગી 32 થી 34 સુધીના 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો લખો. 5 ગુણના, એના 10 ગુણ થશે. 5 દુ. વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે, સમજાવો. તો ગ્રીક ઇતિહાસકારો, ચીની પ્રવાસીઓના લખાણો, રેડી, મુસ્લિમ લેખકો. અનુવૈદિક ભારતની સામાજિક સ્થિતિ સમજાવો. તો અનુવૈદિક ભારતની સામાજિક સ્થિતિઓ. સિકંદરના ભારત પરના આક્રમણના પરિણામોની ચર્ચા કરો. રાજકીય અસરો, સાંસ્કૃતિક અસરો. બરાબર, તો આવી રીતે સરસ મજાનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે એનું પેપર તમને મળી શકે છે. અને આવા જ બીજા પેપર તમારે જોતા હોય તો આપણી એપ્લિકેશનના પેડ કોર્સમાંથી મેળવી શકશો, અથવા તો પ્લેલિસ્ટમાં યુટ્યુબમાં જઈને મેળવી શકશો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 50માંથી 50 ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી તમને શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.